બબ્બાઈ આ રોપ અને આ રોપ એ બેમાં જમીન આસમાનનો ફેર છે. શું કારણ છે? આમાં સાહેબ ઓરિયા નાખ્યું, છાંટવો એક દીમાં જ છાંટ્યું, બરોબર? બે એક જ દિવસે છાંટેલું છે. પછી આની અંદર ઓરિયા નાખ્યું ને આમાં ખાતર ને આ વોટર બે નાખ્યું. આની અંદર ખાતર આવડું આ ખાતર પ્લાન્ટોનિક્સ તમે વાપર્યું? હા, એવડી વાપર્યું. આ વાપર્યું અને આ બાટલો પાયો. હા, બરોબર. અને આની અંદર ઉરિયા રાખ્યું. આમાં ઓરિયા નાખ્યું. એટલે ઓરિયા નાખ્યા પછી પાકું પડી ગયું. પાકું પડી ગયું. હા, ઉરિયા નાખ્યા એટલે તમારું કહેવાનું એમ થાય કે ઉરિયા કરતા આ ખાતર સારું? એટલે આ ખાતર પાકો ન પડ્યો એટલે આ સારું ને. આમાં અડજણ નહીં જો. હા, આમાં જો ગણતરી કરવા જાય તો ખાલા જાજા છે આમાં. હા, બરોબર. આમાં ખાલા નથી, સાચું એટલે જ બધું ઉગી ગયું. આમાં છાંટ્યું એટલે બધું ટોટલ ઉગી ગયું. બધી ઉગી. અને આની અંદર સરમો કે જીવાત કેવું કોઈ લાગુ જ ન પડ્યું. લાગુ જ ન પડ્યું. સરસ, બહુ કહેવાય બબ્બા. આ તમે એમ કે સરમો લાગુ ન પડ્યો, જીવાત લાગુ આ જીવાત મારવાનું કામ નથી કરતું. પણ હેઠેથી મૂળજનો બધે કોષ મળી ગયો એટલે તો પાછું પડવાનું નથી. ગમે એવી જીવાત છે તો એને દૂર કરી દે. બરોબર. એટલે મૂળિયાનો રોગ હોય તો દબી દે. બરોબર. એમ મૂળિયાનો રોગ હોય તો એ દબી દે. દબી દે. બરોબર. એટલે તમે એમ કહો ખરા કે યુરિયાની જગ્યા ઉપર આ ખાતર વપરાય? હા, એ અત્યારે તો બધા ખેડૂતને કહું જ છો ને ખરેખર બધે નાખ્યું છે. બરોબર, રેડી. અને તમને આમાં અને આમાં ડિફરન્સ કેટલાનો લાગે છે કે 50%, 100%, ડબલ, 3 ગણું કેવું તમારો એટલે અંદાજ આની છે? અંદર આપણે ખાતર નાખ્યા પછી એમાં 3 ગણું ને આમાં જો 1 ભાગનો જ રોગ. બરોબર. હવે તો આ એટલુંમાં તો બધે નાખ્યું હોત તો બળી ત્રાસ થાત ને બધી. હા, એ વાત સાચી છે. બધામાં યુરિયા નાખ્યું હોત તો તમે ક્યાં ઊભા હોત? બધા એમ કે ખેડૂત ખાટલામાં રહે, એ વાત 100% સાચી ઓરિયા છે. નાખ્યું હોત તો ખાટલામાં જ રહેત ને. તો ખાટલામાં જ રહેત ને. હવે આ તમે બે છોડની કમ્પેરિઝન કરો, આનો છોડ જુઓ કેવો છે, બરોબર, ને આ છોડ તમે જુઓ કેવો છે, આમાં જો બરોબર. હજી આ બેમાં કેટલો તફાવત છે. આ બે છોડને જુઓ, એક જ દિવસે હારે વાવેલા છે ને આ બેમાં તફાવત એક જ દિવસ, એક જ બિયારણ. દિવસે. આમાં આપણે પ્લાન્ટોનિક નાખ્યું અને આમાં યુરિયા અને ડીએપી નાખ્યું. ઓહો, આ બે તો આ એક જ દિવસનો રોપ છે. એક દીનો ને બિયારણ એક એકનું એક જ પાઈ છે. દીધું લો એને બિયારણ એકનું એક છે. બે એક જ બિયારણ છે. ઓય, બહુ ફેર કહેવાય બાપા. એટલો બહુ ફરક ફેર છે. કહેવાય. અને આ તો આના મૂળિયા જો તમે સફેદ. આને તમે ઉપર જુઓ શરમો છે, નાના બરોબર. સીધા એકદમ છે. આ સીધા એકદમ છે. ખરેખર એટલો હકીકત ફરક છે. એટલો ફેર છે. ને આ કોકને એમ થાય કે 15 દિવસ આગતર પાછતર હશે. પણ આ સાચું જો માલિક માથે રાખીને બોલવાનું સાહેબ. જે કાંઈ બોલવાનું બાપભાઈ, માલિક માથે રાખીને બોલવાનું. તો જ સાચું બોલવાનું. એક જ દિવસનો રોપ, એક જ દીનો છે ને એક એક દીનો બિયારણ. પાયેલો છે ને સાટેલી મારી હાથથી. એમ એક જ દીનો. એક જ દીનો. સરસ સરસ. તો આ પ્લાન્ટોનિક્સનું રિઝલ્ટ બહુ કહેવાય કે નહીં? એકદમ. એકદમ પરફેક્ટ. અને ખેડૂતને તમે શું સંદેશો આપો? તમારે શું એ કરવું આપણે જોઈએ? રોપમાં તે ડુંગળી કોઈ પણ 180 પાકમાં આ બધામાં નખાય. બધામાં નખાય છે. અને આ વપરાય? વપરાય 100%. આ મોંઘું નથી પડતું? મોંઘું ન પડે એની હું પાછું આપણને આવક એ ઘણી મળે ને. હા, હા, હા. એટલે આ જ કરાય ને. નહીં, 1060 નો ખર્ચો છો આમાં, તમારે 1060 નો ખર્ચો વીઘે તમારે લાગે, બરોબર, તો એની પ્રમાણે વળતર પાછું 3 ગણું મળે. એમ. પણ આમાં ખેડૂત કોઈક બીજા ક્ષેત્ર છે તો ક્ષેત્રે જ નહીં ને આપણને તો હું રિઝલ્ટ આવ્યું ને કેટલા મારે હસતા કદાચ 500 ખેડૂત એમ કીધું કે નહીં 100% છે એમ. એમ. હા. બરોબર, ઓકે. આપણને સામું દેખાય છે ને. દેખાય નહીં કમ્પેરિઝન જો આ એકદમ ચોખ્ખું. પણ ખાલી વાત એટલી અમારે કન્ફર્મ કરવાની કે આ એક દિવસે છાંટેલું એક જ બિયારણ છે. એકનું એક બિયારણ ને એક દીની પાણી છાંટ્યું મારા હાથથી છાંટ્યો તો એ કેટલો ફેર છે. બરોબર, સાચું, હકીકત છે. પરફેક્ટ. અને એક આની તંદુરસ્તી, આ મોલ આપણે જોઈ અને આ મોલ જોઈ તો ઘણો આપણે ફેર છે. આત્મામાં શું ફિલિંગ થાય? આમાં આત્મામાં આપણે બળીએ ને ઓલામાં આપણે ખુશી થઈએ. બરોબર. એટલે તો આમ એ ફાયદો થાય ને પાછો? ફાયદો થાય ને. સરસ સરસ. લ્યો, તમારો મારે આભાર માનવો છે બાપભાઈ કે તમે પ્લાન્ટોનિક્સને અપનાવ્યું. તમે વાપર્યું, તમને ફાયદો જે છો એ તમારા નસીબનો છો, તમારી મહેનત છે. એમાં અમે કોઈ રીતે અમારી તરફથી કોઈ રોલ નથી. આ વસ્તુનો કોઈ રોલ નથી. તમે જ્યારે અપનાવ્યું તો તમે ફાયદો લીધો ને. જો તમે ન મારો અપનાવ્યો, આભાર નહીં, તમારો આભાર એટલે હું અધેરે આવ્યો, બરોબર, 3 ગણો આવ્યો. મારો આભાર કઈ રીતે બાપભાઈ થાય? એટલે આ ખાતર નાખ્યા પછી મારે 3 ગણો લાભ મળ્યો એટલે આભાર તમારો જ ને.
નહીં પણ અમે તો પૈસા લઈને આપીએ છીએ. પૈસાની હમો પૈસા તો- પાછો એવો યુરિયા DAP જ્યાં મફત આવે એ પૈસા એમાંય નથી પૈસા જોવા પડે. હા, એ એ વાત કઈ મફત કોઈ નથી આપતું એની પણ હમો એનો પાછો- રિઝલ્ટ નથી મળતો result આમનું નથી મળે મળતું. છે મળે છે. જારી સાહેબ તમે અહીંયા મંત્રી તરીકે જામુડામાં છો, તમારું શું માનવાનું થાય આ પ્લાન્ટોનિક્સ વિશે? આ તમે મોડું શરૂ કર્યું એમ ઓહ, 5 વર્ષ પહેલા હોત તો જ્યારે આ દુષ્કાળ પડ્યા ને એ દેખાત નહીં નો દેખાય, નો એટલી દેખાય. આવક થાત ને આવક થાત. અને અમે લેવામાં મોડા પડ્યા ને તમે ઉત્પાદનમાં અમને જાણ કરવામાં મોડા પડ્યા મોડા પડ્યા નહીં. હવે અમે એક સવી અને અમારે એરિયા બહુ લાંબો છે. હવે અમારે તમારી મદદની જરૂર છે કે અમે બધે નથી પહોંચી શકવાના. તમે ખેડૂતનો દુશ્મન છે આજના દિવસે. હા. રિઝલ્ટ આવે તો બીજાને કહેતો નથી. આ ડબલું વાપર્યું, ફાયદો છો તો એ ડબલું હંતાડીને બીજા ડબલામાં નાખીને દવા લઈને જાય છે. આ વસ્તુ અમે બધે નહીં પકડી કે તમે પકડી શકશો. તમે જો પ્રચાર કરશો આ વસ્તુનો, આપણે અહીંયા કોમ્પિટિશન નથી. આપણી કોમ્પિટિશન બાજુના ખેડૂતારે નથી. આપણી કોમ્પિટિશન ચીનના ખેડૂતારે, અમેરિકાના ખેડૂતારે છે. બરોબર છે. આપણે ભાવનગરની માર્કેટને, મહુવાની માર્કેટને આપણે ધ્યાનમાં નથી રાખવાનું. આપણે દુબઈની માર્કેટ, લંડનની માર્કેટને આપણે જોવાનું છે. આ વસ્તુને તમે આ જે ડુંગળીના દડા, ડુંગળી લાવો ને ભાઈ, ડુંગળીના દડા તમે જે બનાવ્યા, એક બોલો હાથમાં સી લેતો આ લેતો જાય એક પાછો વાહ. આ ડુંગળીના દડા તમે જે બનાવ્યા છે, આ માલ લંડનની માર્કેટ હોય, સિંગાપુરની માર્કેટ હોય, દુબઈની માર્કેટમાં હોય, બરોબર છે. આ માલની કિંમત થશે. તમે જુઓ આ માલ તમે જુઓ કે આની અંદર કઠણ છે. આ માલ ન્યા સુધી જાય તો ખરાબ નથી થઈ જવાનો, હાજર બોમ્બ રહી ને બગડે નહીં ને. હજળ બમરે. અને પણ તમે ઈ માર્કેટ ની અમારે મહુવાની અંદર એવું લાગે છે કે 50 થી 60 નો વધારો મને કદાચ પૈસા આપશે. આ લોકલ માર્કેટમાં તમને એટલો ફાયદો વધારે મળવાનો એવું લાગે છે તમને. આપણા ખેડૂત અમુક ઓછા ઓળખે પણ લેવા વાળાને ઓળખે છે. લેવાવાળા ઓળખે. હા, હીરાની કિંમત ઝવેરી કરે. હા નકર ખેડૂતને એમ છે કે બધી ડુંગળી જ છે. ડુંગળી જ છે, પણ ઈ લેવા વાળાને ઓળખે છે. લેવાવાળા ઓળખે. વેપારી અને ઓળખે. તમારી ત્યાં જે ખેડૂતો આવે એનું શું માનવાનું છે? એ લોકો શું કહે છે તમને આ બધો માલ જોઈને? બધું એમ કહે છે કે આ કેમ આને ભાવ ઊંચા આવ્યા તો આપણે આ ખાતર નાખ્યા પછી જ આ બધો લાભ મળ્યો ને. બરાબર. અને તમે બધાને એ રેકમેન્ડ કરો છો ખરા બાપભાઈ કે આ વસ્તુ વપરાય એમ? હા વાત તો કરવી પડે ને ખેડૂત. વાત- ઘણું ખરું તો મારું જામુડા 500 ની આજુબાજુ તો ઉપડી ગયું છે, બરોબર. હવે પછી- બાપભાઈ એક મિનિટ તમે આમ સીધા થઈ જાઓ. હેઠે વી આવો. આ લોદર ક્યાં છે જુઓ. ઊંચાઈ તમે જુઓ એટલે 2.5 ફૂટ ની ઊંચાઈ છે. આ લોદર અહીંયા છે. અને આ ડુંગળીમાં તમે પાણી બંધ કર્યું એને કેટલો ટાઈમ છે? 15 દી થઈ જશે. 15 દી થઈ ગયા. તો આ ઉપરની શેડ તો હજી એમાં તમે એમ આની અંદર અહીંયા જુઓ તમે તો અહીંયા એમાં તો પાણી પાણી ભરેલું ભરેલું જ છે. પાણી ભરેલું જ છે. હા. તો આ વસ્તુ ખેડૂત સુધી પહોંચાડવાની જવાબદારી કોની? મારી ને મંત્રી સાહેબની. ખેડૂતની જવાબદારી છે ગામ ને, પૂરતી. અમારી અમારા ગામ કરતી. પૂરતી. હા એટલે ખેડૂતની જવાબદારી છે ને કે આ વસ્તુને હા, બીજા એ કરવી પડે. ખેડૂતનો દુશ્મન થી ખેડૂતનો ભાઈ છે. ભાઈ છે એટલે આ વસ્તુ પકડવાની જવાબદારી ખેડૂતની છે. હા બરોબર. નો ખ્યાલ હોય ને જાણ નો ખ્યાલ હોય એને જાણ કરવી. અમે પ્લાન્ટોનિક્સનું જ્યારે સંશોધન કર્યું, અમે જ્યારે પ્લાન્ટોનિક્સ બનાવ્યું ત્યારે એક ઉદ્દેશ્ય હતો, એક આશય એ હતો કે આપણે ખેડૂત કોમ્યુનિટીને, એને લાઈફસ્ટાઈલને ઉપર લાવવી છે, ઉત્પાદન વધારવું છે, જમીનની ફળદ્રુપતા વધારવી છે અને કેમિકલથી પોતે બચવું અને લોકોને બચાવવાના. તમને એવું લાગે કે અમે અમારા કાર્યક્રમમાં સફળ છીએ? 100% 100% સફળતા છે ને? ઓકે, થેન્ક યુ બાપભાઈ. ઓકે સર. ઓકે હવે જો ને સાહેબ ભાઈ